નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં છઠ્ઠું પ્રકરણ ચાલે છે. ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં છઠ્ઠું પ્રકરણ ચાલે છે. પેટા નોંધો. પેટા નોંધો પેટા નોંધ એટલે શું એની ચર્ચા આપણે અગાઉ કરી છે, એટલે અત્યારે બહુ ડિટેલમાં પડતા નથી, પણ ટૂંકમાં આમ નોંધના જુદા જુદા ભાગ પાડો એને પેટા નોંધ કહેવાય. અને એ પેટા નોંધ જુદા જુદા પ્રકારની છે. એમાં આપણે ખરીદ નોંધ જોઈ. ખરીદ નોંધમાં બે પ્રકાર હતા, સાદી પેટા નોંધ અને ખાનાવાળી. ખાનાવાળીમાં બે પ્રકાર હતા, એક માલના ખાનાવાળી અને બીજું માલ અને ખર્ચના ખાનાવાળી. જે આપણે માલ અને ખર્ચના ખાનાવાળી નહોતી એટલે એને ઉડાડી, અત્યારે કર્યું નથી. એવી જ રીતે હવે વેચાણ નોંધ જોઈએ. એમાં સાદી આજે માલના ખાનાવાળી વેચાણ નોંધ જોવાની છે, તો એની આપણે ચર્ચા કરવાની છે. તો એની ચર્ચા કરીએ તો માલના ખાનાવાળી વેચાણ નોંધ. હવે માલના ખાના હોય એટલે આપણે તો ચર્ચા કરી હતી એમ કે અહીંયા જુદા જુદા બે ત્રણ પ્રકારનો માલ વેચતા હોય એવું બને તો એની નોંધ કરવાની છે. તો એ ચર્ચા આપણે આમાં કરીએ છીએ. તો જોઈએ સૌપ્રથમ દાખલા નંબર 8. આપણે દાખલો 8 જ સીધો ગણીએ છીએ, એટલે એ ચર્ચા મેં અગાઉ કરી છે ઓલા ખરીદ નોંધમાં. એ જ રીતનું છે. તો હવે અહીંયા આપણે પહેલા કયા કયા ખાના આવશે એ આપણે દોરી જ નાખીએ, એટલે પછી બીજી માથાકૂટ રહે નહીં. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે પહેલું ખાનું છે એ તારીખનું ખાનું આવશે. બીજું ખાનું વિગત, જેને આપણે ગ્રાહકનું નામ એવું કહીશું. ત્રીજું જાવક ભરતિયા નંબર. ચોથું ખાતા હોય વાના નંબર. હવે અહીંયા આ ત્રણ ખાના આવશે અને એમાં પછી કુલ આવશે. તો એ ત્રણ ખાનાના કઈ કઈ વિગત છે એ આપણે જોઈને લખવું પડશે. અહીંયા કુલ રકમ આવશે. હવે અહીંયા ત્રણ ખાના આવશે, એમાં જોઈ લઈએ કઈ કઈ વસ્તુ છે. દાખલામાં જે આપી હોય એ મુજબ આપણે લખવાનું છે. હું તમે જાતે કોઈ નક્કી કરી શકતા નથી. તો હવે સૌપ્રથમ જોઈએ તો નીચેના વ્યવહારો પરથી નીતિન સ્ટોર કે જે કાપડના વેપારી છે, તો અહીંયા લખવાનું છે કે શ્રી નીતિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ. નીતિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ. તો હવે અહીંયા તારીખ આવશે, અહીંયા આવશે ગ્રાહકનું નામ. આપણે વેચીએ છીએ એટલે એ ગ્રાહકને વેચીએ તો ગ્રાહકનું નામ. પછી અહીંયા આવકની જગ્યાએ જાવક ભરતિયા નંબર. પછી ખાતા વહી પાના નંબર. હવે ત્રણ વસ્તુ જો તમને કહી દીધી છે, સુતરાઉ, ખાદી અને રેશમ. એ ત્રણ પ્રકાર છે અહીંયા. તો આ સુતરાઉ કાપડ, પછી ખાદી અને રેશમ. રેશમ, આ ત્રણ પ્રકારના
જુદા જુદા કાપડની વેચાણ કરે છે કાપડનું. તો હવે આપણે એક એક વિગત જોતા જઈએ, ખ્યાલ આવશે. અહીંયા પણ ધ્યાન રાખો, માત્ર ઉધાર માલના વેચાણના જ વ્યવહારો નોંધાશે, રોકડ વ્યવહાર નોંધાશે નહીં, મિલકતના વ્યવહાર નોંધાશે નહીં. તો પહેલું 2015 ની પહેલી તારીખ 2015 મે પહેલી, જાનકી સ્ટોર્સ ને 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40 ના ભાવે, 200 મીટર ખાદી મીટર દીઠ 20 ના ભાવે, 50 મીટર રેશમ મીટર દીઠ ₹200 ના ભાવે અને 10% વેપારી વટા વેચ્યું. શાકની મુદત 3, બિલ નંબર 125. તો કોને વેચ્યું છે? જાનકી સ્ટોર્સ શાક પરનો વ્યવહાર છે. તો અહીંયા જાનકી સ્ટોર્સ ખાતે બિલ નંબર 125 આપેલો છે, એ આપણે લખીએ. હવે એવું કીધું છે 100 મીટર સુતરાઉ કાપડ 40 ના ભાવે એટલે 4000 રૂપિયા, તેમાંથી 10% બાદ કરો તો અહીંયા 3600 આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, સીધી રકમ લખવાની નથી. પછી એવું કીધું છે કે ખાદી મીટર દીઠ 20 ના ભાવે 50 મીટર એટલે 1000 રૂપિયા જાય, એમાંથી 10% જાય એટલે 100 રૂપિયા જશે, તો 900 રૂપિયા. અને રેશમમાં એવું કીધું છે કે 200 મીટર અને ₹200 ના ભાવે 50 મીટર, બરોબર. હવે અહીંયા ખાદીમાં મેં ભૂલ કરી, 200 મીટર ખાદી છે ને 20 ના ભાવે એટલે 200 મીટર ગુણ્યા 20 કરો તો 200 ગુણ્યા 20 એટલે 4000 થશે. તો અહીંયા એના 10% બાદ કરો તો અહીંયા પણ 3600 જ આવશે. અને 100 મીટર 50 મીટર રેશમ છે 200 ના ભાવે એટલે 200 ગુણ્યા 50 એટલે 10000 થાય. એ 10000 ના 10% બાદ કરો એટલે 1000 રૂપિયા બાદ કરતા અહીંયા આ 9000 આવશે. એટલે 9 ને 6 15 ને 16200 રૂપિયાનો માલ આપણે વેચ્યો કહેવાય. 16200. 100 મીટર સુતરાઉ કાપડ 40 ના ભાવે એટલે 4200 મીટર ખાદી 20 ના ભાવે એટલે 200 ગુણ્યા 20 એટલે 2 દુ 4000, એમાંથી 10% બાદ કર્યા 3600. અને 50 મીટર રેશમ ખરીદ 200 ના ભાવે તો 200 ગુણ્યા 50 કરો એટલે 10000 થાય, એમાંથી 10% બાદ કરતા એ 125 નંબરના બિલ એટલે 9000 અને 125 નંબરના બિલ નંબર સાથે આપણે મૂકેલું છે. ટોટલ થશે 9 ને 6 15 ને 16200. હવે 8 તારીખે ગોપી ટ્રેડર્સ ને 200 મીટર સુતરાઉ કાપડ દીઠ મીટર દીઠ 60 ના ભાવે અને 80 મીટર રેશમ મીટર દીઠ 190 ના ભાવે 10% વેપારીઓ ડેમાંથી 7 પર વેચ્યો અને તેમના બિલ નંબર 126 મોકલ્યું. ગોપી ટ્રેડર્સે તરત જ અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. જો આવો વ્યવહાર હોય ત્યારે આપણે આખો વ્યવહાર છે એ ઉધાર છે એવું માનીને જ ગણીએ છીએ. તો અહીંયા નોંધમાં લખું છું, તારીખ કઈ છે? 8 તારીખનો વ્યવહાર સંપૂર્ણ ઉધાર છે એવું માનીને આપણે લખીએ છીએ. તારીખ 8 નો વ્યવહાર સંપૂર્ણ શાકનો છે તેમ નોંધ કરી છે. બરાબર, આખો વ્યવહાર. તો જો હવે ગોપી ટ્રેડર્સ અહીંયા 8 તારીખે મે માં, તો અહીંયા ગોપી ટ્રેડર્સ ખાતે ગોપી ટ્રેડર્સ ખાતે બિલ નંબર 124 છે. હવે એમાં બે જ વસ્તુ છે. જો 200 મીટર સુતરાઉ કાપડ 60 ના ભાવે તો સુતરાઉ 200 ગુણ્યા 60 કરો એટલે 12000, એના 10% બાદ કરો તો એ 12000 ના 10% જાય તો 1200 એટલે કે 10800 રૂપિયા આવશે.
હવે ખાદીની કોઈ ચર્ચા નથી, કોઈ કીધું નથી, પણ રેશમ કાપડ 80 મીટર કીધું છે 190 ના ભાવે, એટલે 190 ગુણ્યા 80, એમાંથી 10% બાદ કરવાના. તો અહીંયા આ 190 ગુણ્યા 80 કરો તો આ 2 મીટર એમનામ 8 9 72 ઓગણવધી 7 8 1 8 ને 7 15 15200 નો માલ આપણે વેચ્યો, એમાંથી 10% બાદ કરીએ તો 1520 થાય છે. તો એ 1520 બાદ કરતા 11 માંથી 5 જાય 6 અને 14 માંથી જાય 13, તો 13680 રૂપિયા આવશે રેશમ કાપડના. 13680, 13 ને 10 23 ને 24480 આવશે. હવે ફરીથી 190 રૂપિયાના ભાવે, અને એવું કીધું છે કે 80 મીટર, બરોબર? તો 190 ગુણ્યા 80, 8 9 72 ઓગણવધી 7 8 1 8 ને 7 15, તેના 10% બાદ કરીએ તો વેપારી વટાવે એટલે 13680 રૂપિયાનો માલ વેચ્યો કહેવાય. અને બેયનો સરવાળો કરીએ તો 24480 આવે છે. 15 તારીખે જો રોકડ વટાવે ચેક થી તરત જ વેચ્યો છે નિસર્ગ ટ્રેડર્સ ટ્રેડિંગ કંપની 100 મીટર ખાદી, 50 મીટર રેશમ અનુક્રમે 40 અને 200 ના ભાવે વેચ્યા, અને નિસર્ગ ટ્રેડિંગ કંપની 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે નાણાં કાપી ચેક થી તરત જ નાણાં ચૂકવી દીધા. એટલે કે તારીખ 15 નો વ્યવહાર છે એ રોકડ છે, એટલે એની નોંધ અહીંયા થાય નહીં. એટલે આપણે નીચે આવું લખવાનું છે કે વ્યવહાર રોકડ છે. 20 તારીખે પ્રીતિ સ્ટોર્સ ને 40 મીટર ખાદી, 60 મીટર સુતરા કાપડ, 100 મીટર રેશમ કાપડ મોકલવાનો ઓર્ડર આપ્યો. તો આ વ્યવહાર પણ તારીખ 20. કેવો વ્યવહાર છે? બિન આર્થિક વ્યવહાર છે. નો વ્યવહાર બિન આર્થિક છે. જો ઓર્ડર આપ્યો છે, ઓર્ડર આપ્યો કે ઓર્ડર મળ્યો હોય એ બિન આર્થિક વ્યવહાર છે, એટલે એની નોંધ થાય નહીં. વ્યવહાર બિન આર્થિક છે એટલે એની નોંધ થશે નહીં. પછી 22 તારીખે પ્રીતિ સ્ટોર્સ ને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણે માલ મોકલ્યો. એટલે જો ઉપરનો ઓર્ડર હતો ને એ, તો હવે અહીંયા વેચાણ થશે, એટલે તારીખો આવી છે, આપણે વેચવાનું છે માલ, બરોબર? અને વેપારી વટાણ મોકલી આપ્યો. જો હવે એમાં એવું કીધું છે ઓર્ડર મુજબ મોકલો બિલ નંબર 128. તો જોઈ 30 મીટર દીઠ 50 અને 220 બધાના ભાવ આપી દીધા. જો 60 મીટર પહેલા 40 મીટર ખાદી, તો ખાદીનો ભાવ શું છે? તો આ 40 મીટર, અને એનો ભાવ જે આપ્યો છે એ પહેલો જે ભાવ આપ્યો ને અનુક્રમે એવું કીધું એટલે 30 રૂપિયા, એટલે કે 1200 રૂપિયા થાય. એમાંથી 10% 120 બાદ કરો એટલે 1080 રૂપિયા ખાદીમાં આવશે. જો અહીંયા ધ્યાન રાખજો, આ ખાદીમાં 40 મીટર છે, બરોબર? અને એનો 30 નો ભાવ છે. હવે 60 મીટર સુતરાઉ કાપડ છે, એનો 50 નો ભાવ છે. તો આ 60 મીટર 50 નો ભાવ 3000 રૂપિયા થયા. એના 10% 300 બાદ કરો એટલે 2700 રૂપિયા આવશે. સુતરાઉ કાપડમાં 2700. અને હવે 50 મીટરના ભાવે 50 આવી ગયો. પછી 220 મીટર દીઠ હવે એ છે રેશમી કાપડ. તો રેશમ કાપડ 100 મીટર છે, તો આ 100 મીટર એને ગુણ્યા 220 નો ભાવ, તો 22000 રૂપિયા થાય. 22000 ના 10% બાદ કરો તો 2200 જાય. તો 19800 નો માલ આપણે રેશમ કાપડનો વેચ્યો. 19800, 8 ને 7 15, 580, 19 ને 20, 21 ને 2 23580 થશે. 19 21 ને 2 22 ને 23580 નો માલ વેચ્યો. હવે અહીંયા નામ આપ્યું છે કે પ્રીતિ સ્ટોર્સ, એટલે અહીંયા લખવાનું પ્રીતિ સ્ટોર. જો ઘણા એમ થાય સાહેબે પહેલા નામ ન લખ્યું, પણ એમાં કઈ ફેર પડવાનો નથી. હવે
26 તારીખે દેસાઈ કંપનીને 15000 નું સૂત્ર કાપડ 10% વેપારી વટાવે વેચ્યું બિલ નંબર 129. જો હવે નામ આપ્યું છે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે વેચ્યો છે. તારીખ 26 દેસાઈ એન્ડ કંપની ખાતે. હવે એમાં દેસાઈ એન્ડ કંપનીમાં 15000 નું સૂત્ર કાપડ 10% વેપારી વટાવે બિલ નંબર 129. તો 15000 ના 10% કરો તો સૂત્ર કાપડ છે એટલે 15000 ના 10% 1500 જાય એટલે 13500 નું વેચ્યું એક જ વસ્તુ છે એટલે 13500 જ આવશે. અહીંયા સરવાળો કરો તો પછી 30 તારીખે ડીએમસી સ્ટોર્સ ને 20000 ની ખાતી 5% વેપારી વટાવ 13% મૂલ્ય વૃદ્ધિ વેરો ચડાવીને બિલ નંબર 133 મોકલી આપ્યું. ડીએમસી સ્ટોર્સ ને 20000 ની ખાતી 5% વેપારી વટાવે 13% મૂલ્ય વૃદ્ધિ વેરો ચડાવીને બિલ નંબર 133 મોકલી આપ્યું. આ વ્યવહાર એવો છે કે અંદર કોઈ સ્પષ્ટતા નથી એટલે આ વ્યવહારની આપણે જે નોંધ છે જોઈ લઈએ. હવે અહીંયા આ 30 તારીખનો વ્યવહાર છે. ડીએમસી સ્ટોર્સ ને 20000 નો માલ 5%. ડીએમસી સ્ટોર્સ ખાતે 20000 નો માલ 130 નંબર બિલ નંબર આપ્યું છે અને 20000 નો માલ છે બરોબર. ખાધી 5% વેપારી વટાવે એટલે 20000 ના 5% બાદ કરો તો 19000 થશે. અને જે તમને વસેક આપ્યું છે એ વસેકની ચર્ચા અત્યારે એટલા માટે આપણે નથી કરવાની આ વખતે નથી, પણ આપણે ચર્ચા કરી હતી ઓલા ત્રીજા ચેપ્ટરમાં એ મુજબ 18% છે એટલે આ 19000 ના 18% કરો તો એ જે આવશે એ રકમ છે એ રકમને અડધી નોંધ કરવાની છે રાજ્ય વશેકમાં અને અડધી આવશે કેન્દ્રીય વશેકમાં. પણ એની નોંધ ખાસ આમ નોંધમાં થશે એટલે અહીંયા કરવાની નથી. એટલે આપણે અહીંયા દાખલો પૂરો થાય છે. હવે ટોટલ કરી દઈએ તો ટોટલ અહીંયા આવશે કુલ ઉધાર વેચાણ. તો જુઓ હવે 6 ને 2 0 8 14 ને 7 21 5 26 6 ને 12 ને 8 20 ને 26 2 3 ને 2 5 ને 2 7 ને 10 ને 0 30600. અહીંયા 680 3 ને 1 4 ને 19 23680. અહીંયા 8 ને 6 14 એટલે 9 1 10 ને 10 20 ને 2 22 ને 42000. આનો સરવાળો આમ કરો ને આમ કરો તો સરખો થઈ જવો જોઈએ. 8 ને 8 16 નો છગડો વધી 1 7 ને 5 12 ને 5 17. તો જો 8 ને 8 16 નો છગડો વધી 4 ને 6 10 ને 16 ને 17 થઈ ગયા. હવે 7 ને 1 વધી 11 ને 14 ને 17 ને 9 26 નો છગડો વધી 2 3 5 ને 7 ને 8 ને 9 96760. જો હવે અહીંયા આવી જતા હતા 4 ને 3 ને 5 ને આ બે વધી હતી ને આ 6 6 12 ને 4 16 ને 17 નો 7 વધી 1. તો અહીંયા 3 ને 2 5 ને 1 વધી 6. હવે 4 ને 2 6 ને 3 9 એટલે ટોટલ આવી ગયો આપણો સવાલ અહીંયા પૂરો થાય છે. આપણો આ જવાબ એકદમ સાચો છે. હવે એવા દાખલા આપણે ગણવાના છે કે જેમાં આપણે વેચાણ પરત અને ખરીદ પરત હોય એવા બરોબર મૂલ્ય વૃદ્ધિના દાખલા આપણે નથી. તો હવે ખરીદ નોંધ અને ખરીદ પરતના દાખલો છે 10મો. આના પછી તો પરત એટલે શું એ હું સમજાવી દઉં પછી આપણે બે દાખલા ગણીએ છીએ. હવે આપણે દાખલા નંબર 10 ગણીએ છીએ, પણ એ દાખલા નંબર 10 ગણતા પહેલા આપણે ખરીદ પરત વેચાણ પરત વિશે થોડુંક સમજી લઈએ પછી આગળ વધીએ. તો
ખરીદ પરત એટલે શું? એના ઉપરથી આપણે ખરીદ પરત નોંધ તૈયાર કરવાની છે, બરાબર? ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો હવે આ ખરીદ પરત અને વેચાણ પરત નોંધ એટલે શું? તો જ્યારે આપણે માલ ખરીદ્યો હોય અને એ કોઈ પણ કારણસર આપણે પાછો મોકલીએ. ક્યારે મોકલીએ? કોઈ પણ માલ આપણે ખરીદેલો હોય એ પાછો ક્યારે મોકલીએ છીએ? તો એક નમૂના મુજબ ન હોય, માલ દેખાડે કંઈક અને વેપારી આપે કંઈક, તો આપણે માલ પાછો મોકલીએ છીએ. બીજું, આપણે જે સાઈઝ મંગાવી હોય એ સાઈઝનો માલ ન આવે તો આપણે પાછો મોકલીએ છીએ. દાખલા તરીકે કલર મંગાવ્યો હોય એ કલર ન આવે તોય પાછો મોકલે. સાઈઝની વાત કરીએ તો આપણે બૂટની વાત કરીએ તો બૂટ આપણે 8 નંબરના મંગાયા હોય અને 10 નંબરના બૂટ આવે અથવા 6 નંબરના બૂટ આવે તો એ સાઈઝ વગરના કહેવાય. એવી રીતે શર્ટ કે ટી શર્ટની વાત કરીએ તો શર્ટમાં એક્સેલ, ડબલ એક્સેલ ને ટ્રિપલ એક્સેલ એવો સાઈઝ આવે છે, અથવા તમે જુઓ તો 38, 40, 42 એવી સાઈઝ આવે. તો એ જે સાઈઝ મંગાવીએ એ સાઈઝ ન આવે, પછી માલ અન્ય કંપનીનો આવી જાય તો જે કંપનીનો માલ આપણે મંગાવ્યો હોય એ સિવાયની કંપનીનો માલ આવે, અથવા ઘણી વખત એવું બને કે સમય પછી માલ આવે. સમજો કે અત્યારે ઉત્તરાયણની સીઝન છે, હું ઓર્ડર આપું પતંગ માટે, દોરી માટે 10,000 રૂપિયાની હું દોરી પતંગ મગાવું છું અમદાવાદથી, ખંભાતથી. તો હવે એ ઉત્તરાયણ પતે પછી આવે તો મેં કીધું હોય કે ભાઈ 1 જાન્યુઆરી મને મોકલી દેવાનું, તો 1 જાન્યુઆરી બદલે 1 ફેબ્રુઆરી મોકલે તો એ માલ આપણે કોઈ કામનો નહીં, કારણ કે પાછો મોકલવામાં આવે છે. એટલે એ ખરીદેલો માલ આપણે પાછો મોકલીએ છીએ એ ખરીદ પરત નોંધમાં નોંધ થશે. ખરીદ પરત નોંધ એટલે ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે એ માટે જે નોંધ બનાવી છે એને ખરીદ પરત નોંધ કહેવાય. એવી રીતે માલ આપણે ઉધાર વેચ્યો હોય અને એ માલ પાછો આવે તો એ વેચાણ પરત નોંધ થાય છે. અહીંયા આપણે દાખલા નંબર 10 માં ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ બનાવવાની છે. તો એ દાખલો આપણે જોવાનો છે. એ દાખલો આપણે ગણીએ છીએ. તો દાખલા નંબર 10, નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. 2015 હવે જાન્યુઆરી 1 તો પહેલા આપણે ખાના દોરી નાખશું. તો ખાના આપણને ખબર જ છે, ખરીદ નોંધમાં 5 ખાના જ આવશે, ધ્યાન રાખજો ખાસ. હવે સાદી છે કે કોઈ સ્પષ્ટતા છે નહીં, એટલે 5 જ ખાના આવશે. એ 5 ખાનામાં પહેલું ખાનું છે એ તારીખનું ખાનું, છેલ્લું છે રકમનું ખાનું આવે છે, એની પહેલા ખાતા વહી ખાના નંબર, એની પહેલા છે એ આવક ભરતિયા નંબર, આ પહેલું તારીખનું ખાનું, અને એ જ રીતે નીચે આપણે ખરીદ પરત નોંધ બનાવીશું. તો એ ખરીદ પરત નોંધમાં પણ અમુક જે છે એ વિગત બધી એની જ આવશે, પણ થોડો ફેરફાર છે. એ શું ફેરફાર છે એની ચર્ચા હું અહીંયા તમને કરીને દેખાડું છું, સમજાવું છું, લખું છું, એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા શું ફેરફાર આવે છે, શું ચેન્જીસ છે એ આપણે અહીંયા જોવાનું છે. તો હવે સૌપ્રથમ દાખલા નંબર 10 માં જે વિગત આપી છે કે ગુજરાત સ્ટોર્સના ચોપડે, તો અહીં લખવાનું શ્રી ગુજરાત સ્ટોર્સની. તો સ્ટોર્સના ચોપડે જે લખો તે એમાં કઈ ફેર પડશે નહીં. ગુજરાત સ્ટોર્સની સ્ટોર્સના ચોપડે. અહીંયા આ ખરીદ નોંધ, પછી અહીંયા ખરીદ પરત નોંધ. હવે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધમાં ફેર શું છે? તો અહીંયા જે માલ ખરીદ્યો હોય છે એ માલ પાછો આપવાનો છે. હવે અહીંયા વાત કરીએ તો પહેલું ખાનું બધાને ખબર છે, તારીખ આવશે, અને આ
આપણે જે માલ વેચ્યો છે કોને ખરીદ્યો છે, કોની પાસેથી ખરીદ્યો હોય, વેપારી, એટલે વેપારીનું નામ આવશે અહીંયા. પછી વેપારીના નામ પછી આવક ભરતિયા નંબર આવશે, ખરીદી કરીએ એટલે બિલ આવશે, એટલે અહીંયા આવક ભરતિયા નંબર. પછી અહીંયા ખાતા વહી પાના નંબર અને અહીંયા આવશે રકમ રૂપિયા. તો હવે ખરીદ પરત નોંધમાં પહેલું આવશે તારીખ. અહીંયા એ જ વેપારીનું નામ, જેની પાસેથી આપણે માલ ખરીદ્યો છે અને પાછો મોકલીએ છે એ વેપારીનું નામ. અને અહીંયા આવશે ખાતા વહી પાના નંબર, એમનામ, પછી રકમ રૂપિયા. અને અહીંયા હવે જે માલ આપણે ખરીદ્યો છે એ પાછો મોકલીએ છે એટલે આવક ભરતિયા નંબરને બદલે અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર આવશે. અહીંયા આ ઉધાર ચિઠ્ઠી નંબર એટલે શું? તો જે માલ આપણે પાછો મોકલીએ છે એ માલ એ ભાઈને મળે એટલે એ આપણને ચિઠ્ઠી આપશે. તો એ જે ચિઠ્ઠીનો નંબર હોય એને ઉધાર ચિઠ્ઠી નંબર કહેવામાં આવે છે. તો હવે આગળ વધીએ. દાખલા નંબર 10 માં પહેલો વ્યવહાર છે 2015 જાન્યુઆરી 1. જો અહીંયા ત્રણેય પ્રકારના વ્યવહાર આવશે. આ 2015 જાન્યુઆરી 1. હવે જો આ ખરીદીનો વ્યવહાર હોય તો અહીંયા લખવાનો છે, ખરીદ પરતનો હોય તો નીચે લખવાનો, અને જો નો નોંધ થતી હોય તો અહીંયા લખવાનું છે. આ ધ્યાન રાખવાનું. એટલે ત્રણેય પ્રકારના વ્યવહાર હશે એટલે બધાનું આપણે સમજતા જઈએ. પહેલી તારીખે 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી બટાવે ખરીદ્યો. કોની પાસેથી ખરીદ્યો છે? પંજાબ સ્ટોર્સ. તો અહીંયા લખવાનું પંજાબ સ્ટોર્સ ખાતે. આવક ભરતિયા નંબર આપ્યો છે? નથી આપ્યો. 5% વેપારી બટાવ છે એટલે 1 લાખમાંથી 5% જાય તો 95,000 આવશે. પછી 3 તારીખે મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60,000 નો માલ ખરીદ્યો. શાખનો સમય 1 માસ, વેપારી બટાવ 10%, બિલ નંબર 330 કહી દીધું છે. એટલે તારીખ 3 મહારાષ્ટ્ર સ્ટોર ખાતે, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, મહારાષ્ટ્ર સ્ટોર્સમાં અહીંયા 60,000 નો માલ છે, 10% વેપારી બટાવ અને બિલ નંબર આપ્યો છે આપણને 330. હવે 60,000 નો 10% વેપારી બટાવ એટલે 6,000 જાય તો 54,000 રૂપિયા અહીંયા રકમમાં 54,000 આવશે. હવે પછી 10 તારીખે 50,000 નો માલ કેરાલા સ્ટોર પાસેથી શાખ પર ખરીદ્યો. 50% ભાગના નાણાં તરત જ ચૂકવી દીધા. અહીંયા આપણે આખો વ્યવહાર છે એ ઉધાર છે, શાખનો છે એવું માનીને નોંધ કરવાની છે. તો 10 તારીખે કેરાલા સ્ટોર્સ ખાતે, કેરાલા સ્ટોર્સ ખાતે અહીંયા કેરાલા સ્ટોર્સ ખાતે રકમમાં 50,000 નો માલ છે અને બીજી કોઈ ચર્ચા નથી. શાખ પરત છે એટલે સીધા 50 છે, 50,000 એમ લખવાના, વટાવની ચર્ચા નથી. પછી 17 તારીખે મહારાષ્ટ્ર પાસેથી ખરીદેલા માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની જમા ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી. તો 17 તારીખે અહીંયા 2015 જાન્યુઆરી 17 તો મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે અહીંયા મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે
હવે 1/3 ભાગનો અને ઉધાર ચિઠ્ઠી નંબર આપ્યો છે 43, તો 1/3 ભાગ એટલે અહીંયા ખબર પડવી જોઈએ 54000 નો ત્રીજો ભાગ કરો તો 18000 થાય, 18 તેરી 54000 થશે. પછી 21 તારીખે રાજસ્થાન સ્ટોર પાસેથી 40000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સ 5% મૂલ્ય વૃદ્ધિ વેરો અને મજૂરીના 400 ચડાવીને બિલ નંબર 160 મોકલી આપ્યું. તો હવે અહીંયા 21 તારીખે રાજસ્થાન સ્ટોર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો છે. તો હવે એમાં એવું કીધું છે કે 40000 નો માલ 10% વેપારી વટાવ, એટલે અહીંયા રાજસ્થાન સ્ટોર્સ ખાતે હવે બિલ નંબર આપ્યું નથી, સોરી 160 છે, અહીંયા 160. હવે 40000 ના 10% બાદ કરો તો 4000 જાય, એટલે અહીંયા 36000 રૂપિયા આપણે લખવાના છે. હવે એ 36000 લખાઈ ગયા, આપણો વ્યવહાર પૂરો થયો. અગાઉ જે ચર્ચા કરી હતી કે મૂલ્ય વૃદ્ધિ અને મજૂરીના છે એ ખાસ આમનોંધમાં નોંધાશે. હવે 25 તારીખે ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50000 નો માલ શાક ઉપર ખરીદ્યો. શાકની મુદત 2 માસ, વેપારી વટાવ 10% અને બિલ નંબર. હવે 25 તારીખે અહીંયા ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે અહીંયા લખવાના છે 50000 નો માલ છે, એમાં ટકા 10 આપ્યા છે અને બિલ નંબર 380. હવે 50000 ના 10% બાદ કરો 5000, એટલે અહીંયા લખવાના છે 45000 રૂપિયા. હવે 29 તારીખે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલા માલમાંથી 30% માલ 30% માલ પરત કર્યો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી. તો અહીંયા તારીખ 29 ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 44 અને કેટલા 30% કીધું છે. જો ઉત્તર પ્રદેશ પાસેથી 45000 નો માલ ખરીદ્યો હતો તો એ 45000 ના 30% એટલે 4 તેરી 12 ને 13500 થશે. ડાયરેક્ટ 10% 4500 થાય, એને ગુણ્યા 3 કરો એટલે 30% થઈ જાય. હવે 30 તારીખે મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80000 નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો. તો અહીંયા નોંધમાં આપણે લખવાનું થશે તારીખ 30 નો વ્યવહાર કેવો છે? બિન આર્થિક છે, બિન આર્થિક છે, એટલે નોંધ થશે નહીં, નોંધ થશે નહીં, એ ધ્યાન રાખવાનું છે. અહીંયા બિન આર્થિક વ્યવહાર છે એટલે કોઈ નોંધ થાય નહીં. 31 તારીખે હરિયાણા સ્ટોર્સમાંથી 30000 નો માલ 10% વેપારી વડે 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. તો 31 તારીખનો વ્યવહાર રોકડ છે એટલે એની પણ નોંધ નહીં થાય. તારીખ 31 નો વ્યવહાર રોકડ છે એટલે એની નોંધ રોકડ મેળમાં થશે, અહીંયા નહીં થાય. આપણે અત્યારે આની ચર્ચા કરવાની છે એટલે બીજું કોઈ આપણે વસ્તુ જોતા નથી. હવે અહીંયા કુલ ઉધાર ખરીદી આવશે. તો હવે જોઈએ તો કુલ ઉધાર ખરીદી 11 ને 9 20 ની શું વધી 2 ને 9 11 ને 5 16 ને 5 21 3 24 4 28 2,80,000 ઉધાર ખરીદી થાય. એ જ રીતે અહીંયા વેચાણ જો ઉધાર ખરીદ પરત તો 31,500 અહીંયા આવશે કુલ ઉધાર ખરીદ પરત. હવે આ દાખલો છે એવા દાખલો એક ઉદાહરણ હશે અને ઉદાહરણ નથી આવું પણ એ તમારે આવું સ્વાધ્યાયમાંથી આનો આ દાખલો રિપીટ કરવાનો અને હમણાં જે મેં દાખલો ગણાયો એવો ઉદાહરણ હશે
ખાનાવાળી વેચાણ નોંધ એટલે એ 2 દાખલા 3 દાખલા તમારે ઘેર ગણવાના છે. ઘરે રહો, સલામત રહો.